3 દિવસ ગેરકાયદેસર રીતે લોકોને પકડ્યા, 90%ને છોડ્યા, કેટલાકની પાસે કાગળ પુરાવા નથી એટલે હજુ રાખી મૂક્યા છે ડિટેન્શન સેન્ટરમાં, અને એમની પર એસઓજીમાં અને ગાયકવાડ હવેલીમાં ત્રાસ ગુજારી રહ્યા છે, ઇલેક્ટ્રિક શોક પણ આપી રહ્યા છે અને ફરજ પાડી રહ્યા છે કે તમે સ્વીકાર કરો કે તમે બાંગ્લાદેશી છો। હાલમાં ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ચાલી રહી છે। આ ડિમોલિશનની ડ્રાઈવ પર સ્ટે મેળવવા એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। તેને લઈને એડવોકેટ આનંદ યાજ્ઞિકની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે થોડાક સમય પહેલા 1500 લોકોને બાંગ્લાદેશી ગણીને ગુજરાત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। પછી પોલીસને ખબર પડી કે 200 જણ સિવાય બાકીના બધા જ લોકો પાસે ભારતીય નાગરિકતાના પૂરતા પુરાવા છે, તેમ છતાં તમામને ગાયકવાડ હવેલીમાં પૂરીને તેમની પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત જો ચંડોળા તળાવના ઘરો ગેરકાયદેસર રીતે છે તો પણ સરકારે તેને તોડતા પહેલા 15 દિવસની નોટિસ આપવી પડે। આમ એડવોકેટ આનંદ યાજ્ઞિકે સરકારની આ ડિમોલિશનની કામગીરી પર ઘણા સવાલો ઉઠાવ્યા છે। તો આ સાંભળો એડવોકેટ આનંદ યાજ્ઞિક શું બોલ્યા છે। આપ જાણો છો કે પહેલગામના પ્રસંગ પછી ગુજરાત સરકારની અને કાયદો અને વ્યવસ્થા વિભાગની સંવેદના ભારતના નહીં એવા કથિત બાંગ્લાદેશી અને અન્ય નાગરિકો માટે અચાનક જાગ્યું। પહેલાં તો 1500 બાંગ્લાદેશી પકડ્યા એમ કરીને સરકાર અને લોકોને ગેરમાર્ગે દોર્યા। 3 દિવસ પછી ખબર પડી કે આ 1500માંથી 100-200ને છોડીને મોટાભાગનાની પાસે ભારતનું નાગરિકત્વ છે, કારણ કે ચંડોળા તળાવના વિસ્તારમાંથી પકડાયા એટલે એમને બાંગ્લાદેશી અમારા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ અને અમદાવાદના પોલીસ કમિશનર મલિક સાહેબ અને ડીજીપીએ એમને કોઈ પુરાવા વગર કહી દીધા। ત્યાર પછી આજની સરકાર, જેને માટે જાણીતી છે, જે દાદાનું બુલડોઝર ગમે તેટલું ગેરકાયદેસર હોય તો પણ ઉત્સાહથી ખેંચે, એટલે 3 દિવસ ગેરકાયદેસર રીતે લોકોને પકડ્યા, 90%ને છોડ્યા, કેટલાકની પાસે કાગળ પુરાવા નથી એટલે હજુ રાખી મૂક્યા છે ડિટેન્શન સેન્ટરમાં, અને એમની પર એસઓજીમાં અને ગાયકવાડ હવેલીમાં ત્રાસ ગુજારી રહ્યા છે, ઇલેક્ટ્રિક શોક પણ આપી રહ્યા છે અને ફરજ પાડી રહ્યા છે કે તમે સ્વીકાર કરો કે તમે બાંગ્લાદેશી છો। આ ઉપરાંત દાદાનું બુલડોઝર ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન પર શરૂ થાય એના માટે એક પ્રસંગની એમને જરૂર હતી, પ્રસંગ મળી ગયો એટલે ચંડોળા તળાવની આસપાસના જે રહીશો છે તેના બાંધકામો તોડવાની પ્રક્રિયા ગઈકાલથી શરૂ કરી। ચંડોળા તળાવની આસપાસ સિયાસતનગર, નવાબનગર અને બીજી કઈ ચાલી ફૂલગીરીના કેટલાક છાપરા છે, તેના રહીશો જેમાંના અડધોઅડધના પુરુષ મેમ્બરો આજે પણ ડિટેન્શન સેન્ટરમાં ગેરકાયદેસર રીતે છે। એ લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી અને 3 વસ્તુ કહી કે સાહેબ અમે ભારતના નાગરિકો છે, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આવી અને બંધારણીય અને કાયદાકીય અધિકારો પ્રાપ્ત કરવાનું અને મેળવવાનો અમારો અધિકાર છે। 2, અમે ચંડોળા તળાવની આસપાસ રહીએ છીએ, અમારી પાસે બાંધકામની કોઈ પરવાનગી નથી, પણ અમે વર્ષોથી ત્યાં રહીએ છીએ અને આ જે જમીન પર રહીએ છીએ કદાચ અમારી માલિકીની પણ નથી, અમે ત્યાં રહીએ છીએ પણ અમે બાંગ્લાદેશી નથી, અમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા, અમે રાષ્ટ્રને જોખમાં એવી કોઈ કામ નથી કરતા, પણ કારણ કે અમે મુસલમાન છીએ અને અમે ગરીબ માણસો ઝૂંપડામાં રહીએ છીએ એટલે હવે ચંડોળા અને બાંગ્લાદેશી કરીને અમારી પર જે ત્રાસ ગુજારવામાં આવે છે એ વ્યાજબી નથી। ત્રીજી વસ્તુ એમણે એવી કહી કે અમારા ઘરો સરકારી જમીન પર કે તળાવમાં કે તળાવની નજીકમાં હશે પણ અમને નોટિસ આપ્યા વગર, 15 દિવસનો સમય આપ્યા વગર, સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશો પ્રમાણે મન ફાવે તે પ્રમાણે વીજળીનું કનેક્શન કાપી અને આજે તમે કોઈ પણ સમય આપ્યા વગર તમે જે તોડાફોડી કરી કે ડિમોલિશન કર્યું એ અને પ્રક્રિયા શરૂ કરી એ ગેરવ્યાજબી છે, ગેરબંધારણીય છે અને સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ છે।